નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ લાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. ત્યાર પછી મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા 1111 જેટલા જે ઇંગ્લિશ ગ્રામરના વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો મિત્રો, આપ એજ્યુકેશન ટચ નામની આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ત્યાર પછીની વાત જે છે એ છે કરંટ અફેર્સ. મિત્રો, આજે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. કરંટ અફેર્સ છે એ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. ત્યારે મિત્રો, રોજબરોજની બનતી અનેક ઘટનાઓથી વિદ્યાર્થી વાકેફ બને એટલા માટે આજે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટના પરીક્ષાનો એક હિસ્સો બની ગયો છે. આજે દોસ્તો, હું તમને 186મો એપિસોડ જ્યારે અર્પણ કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યો છું. 186મો એપિસોડ ત્યારે ખૂબ જ હું આનંદ અનુભવી રહ્યો છું. મિત્રો, કરંટ અફેર્સની અંદર અનેક ઘટનાઓ, દેશ વિદેશની અનેક ઘટનાઓ, સાહિત્ય હોય, સમાજ હોય, ભૂગોળ હોય, રાજકીય હોય, અવોર્ડ સમારંભ હોય, ફિલ્મ જગત હોય, ઉદ્યોગ જગત હોય, અનેક ઘટનાઓ જે રોજબરોજ બનતી રહે છે એ ઘટનાઓનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. તો આ તમામ ઘટનાઓથી વિદ્યાર્થી ચોક્કસપણે વાકેફ હોવો જોઈએ તે હેતુથી અહીંયા દર રવિવારે ટોપ 10 સમાચાર આપવાનો હું પ્રયાસ કરું છું. મિત્રો, આ સમાચાર પણ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો, જોઈએ આ ટોપ 10 સમાચારમાં નજર કરીએ. તો મિત્રો, સૌપ્રથમ એ વાતને પણ આપ સૌ મિત્રોને ખાસ હું ચોખવટ કરી દઉં છું. મિત્રો, અહીંયાથી જે સમાચાર પ્રસ્તુત થઈ રહ્યા છે તો એ સમાચાર મિત્રો મારી વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ કરી લેશો. મિત્રો, સમાચારમાં નજર કરીએ તો મિત્રો, તાજેતરમાં જ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા, ખાસ યાદ રાખજો, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભારત વર્ષ 2023-24માં કયું મંત્રાલય? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર ભારત વર્ષ 2023-24માં $1.29 બિલિયન નિકાસ સાથે વૈશ્વિક સ્તરે 7મા ક્રમે સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ બન્યો છે. મિત્રો, કોફીના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં 7મા નંબર ઉપર છીએ. $1.29 બિલિયન નિકાસ આપણે કરી છે. મિત્રો, આ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો આંકડો છે. મિત્રો, તાજેતરમાં જ ફ્રાન્સના માર્સેલી ખાતે યાદ રાખજો, પ્રથમ ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ફ્રાન્સના માર્સેલી ખાતે પ્રથમ ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, તાજેતરમાં જ 9મી જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકોના અખાતનું નામ બદલી અમેરિકાના અખાત તરીકે આ નામ જાહેર કરવામાં આવ્યું છે. અને આ દિવસને એટલે કે 9મી જાન્યુઆરીને અમેરિકાના અખાત દિવસ તરીકે ઓળખવામાં આવશે. મેક્સિકોનો અખાત હવેથી અમેરિકાનો અખાત તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, તાજેતરમાં જ ભારત અને ઇજિપ્ત વચ્ચે રાજસ્થાન ખાતે સાયક્લોન 3 દ્વિપક્ષીય લશ્કરી કવાયતની શરૂઆત કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ ભારત અને ઇજિપ્ત ખાતે રાજસ્થાન ખાતે સાયક્લોન 2025ની દ્વિપક્ષીય સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, ફરી એકવાર યાદ રાખજો, ભારત અને ઇજિપ્ત વચ્ચે રાજસ્થાન ખાતે સાયક્લોન 3 2025ની
દ્વિપક્ષીય સંયુક્ત રાજકીય કવાયત શરૂ કરવામાં આવેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચારમાં આપણે નજર નાખીએ તો તાજેતરમાં જાહેર કરવામાં આવેલી વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ લિસ્ટ 2025માં ભારતની મૂસી નદીની ઐતિહાસિક ઇમારતો અને ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીને ઐતિહાસિક સ્થળોમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ લિસ્ટ 2025ની યાદીમાં ભારતની મૂસી નદીની ઐતિહાસિક ઇમારતો અને ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીને ઐતિહાસિક સ્થળોમાં સમાવિષ્ટ કરવામાં આવેલી છે. મિત્રો આ બંને સ્થળોના નામ ખાસ યાદ રાખજો અને વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ લિસ્ટ 2025 ખાસ યાદ રાખજો. મિત્રો તાજેતરમાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો એ રિપોર્ટ તાજેતરમાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો કોના દ્વારા? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. અને મિત્રો તાજેતરમાં જ ટાઈમ હાયર એજ્યુકેશન દ્વારા પ્રકાશિત વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025ની એક યાદી બહાર પડી છે, જેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી સતત 9મા વર્ષે ટોચ ઉપર રહેલ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી 9મા વર્ષે આ રિપોર્ટની અંદર ટોપ સ્થાન ઉપર રહેલી છે અને ભારતની બેંગ્લોરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એ ભારતની અંદર પ્રથમ ક્રમ ઉપર રહેલી છે. મિત્રો તાજેતરમાં જ સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે 20 થી 24 જાન્યુઆરી 2025ના રોજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 55મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 130થી વધુ દેશમાંથી 3000 જેટલા નેતાઓ આવ્યા હતા અને તેઓએ ભાગ લીધો હતો. ખાસ તો મિત્રો આ ફોરમની થીમ બુદ્ધિશાળી યુગ માટે સહયોગ આ થીમ હતી. ફરી એકવાર તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે 20 થી 24 જાન્યુઆરી યાદ રાખજો વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 55મી બેઠકમાં 130 દેશમાંથી 3000 જેટલા નેતાઓ આવ્યા હતા અને ફોરમની થીમ શું હતી? બુદ્ધિશાળી યુગ માટે સહયોગ. મિત્રો તાજેતરમાં જ લોસ એન્જલસના ક્રિપ્ટોકોમ અરેના ખાતે ગ્રેમી એવોર્ડ્સ કાર્યક્રમ યોજાયો હતો. આ ગ્રેમી એવોર્ડની 67મી આવૃત્તિ હતી. મિત્રો અંતિમ સમાચાર તાજેતરમાં 82માં ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ 2025માં ધ બુટાલિસ્ટ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામાનો પુરસ્કાર આપવામાં આવેલ છે. આ સમારંભનું આયોજન અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત બેવર્લી હિલ્ટન ખાતે કરવામાં આવ્યું હતું. કેટલામો સમારંભ હતો? તો 82મો ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ 2025. કોને એવોર્ડ મળ્યો? ધ બુટાલિસ્ટ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ ડ્રામાનો પુરસ્કાર આપવામાં આવેલો છે. ક્યાં આયોજન થયું હતું? તો કે અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત બેવર્લી હિલ્ટન ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો પણ અવેલેબલ છે. તો મિત્રો આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો વધુ શેર કરશો અને મિત્રો કરંટ અફેર્સનો આ વિડીયો પણ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ તેમના સુધી આ 186મો વિડીયો આપ પહોંચાડી અને આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો ખાસ નમ્ર વિનંતી છે મિત્રો. તો ફરી પાછા મળશું મિત્રો આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.